સોમનાથ ધામમાં ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ રચાયો। તાજેતરમાં ઉજવાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભક્તો શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટે દિવસ રાત ભંડારા ચલાવીને ભોજન પૂરું પાડ્યું। સોમનાથ ટ્રસ્ટનો સોમનાથ દાદાના દર્શને આવેલો કોઈ ભક્ત ભૂખ્યો ન જાય, ધ્યેય સિદ્ધ થયો। આ ધ્યેય સ્વાભિમાન પર્વની ઉજવણીમાં નિઃશુલ્ક ભોજન પ્રસાદ સેવાના ભંડારાથી સાકાર થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને ભંડારાના રાશન પેટે રૂપિયા 1.8 કરોડનો ચેક અર્પણ કરાયો। વિમાન પર્વ દરમિયાન જે ભક્તો દેશભરમાંથી ભગવાન સોમનાથના દર્શનાર્થે આવ્યા હતા તેમને ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા વહીવટી તંત્રને સોંપવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા જેટલા લોકો દર્શનાર્થે આવ્યા હતા તેમને સારી રીતે અલગ અલગ જગ્યાએ ભંડારાની વ્યવસ્થા કરી અને ભોજન પીરસવામાં આવ્યું હતું। આજે ભોજનનો ખર્ચો જે રાશનનો થયો 1.08 કરોડ એ ટ્રસ્ટ દ્વારા વહીવટી તંત્રને આપેલો ચેક આપવામાં આવ્યો છે। જ્યારે મહાશિવરાત્રિએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા ત્યારે એમની ઉપસ્થિતિમાં આજે ટ્રસ્ટ દ્વારા આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો।